બનાસકાંઠાના નવનિર્મિત હડાદ તાલુકા પંચાયતની પ્રથમ ચૂંટણીમાં કોંગ્રેસે ભવ્ય વિજય મેળવીને ઐતિહાસિક સફળતા હાંસલ કરી છે। કુલ 16 બેઠકો ધરાવતી આ પંચાયતમાં કોંગ્રેસે 12 બેઠકો પર વિજય ધ્વજ લહેરાવીને વિપક્ષના સુપડા સાફ કરી નાખ્યા છે। નવનિર્મિત હડાદ તાલુકા પંચાયતના જંગમાં કોંગ્રેસની રણનીતિ સંપૂર્ણપણે કારગત નીવડી છે। કુલ 16 બેઠકોમાંથી કોંગ્રેસે 12 બેઠકો અંકે કરીને એક હથ્થું શાસન સ્થાપિત કર્યું છે, જ્યારે સત્તાધારી ભાજપને માત્ર 3 અને આમ આદમી પાર્ટીને 1 બેઠકથી જ સંતોષ માનવો પડ્યો છે। આ અંતરિયાળ પંથકના મતદારોએ પરંપરાગત રીતે કોંગ્રેસ પર જ પોતાનો અતૂટ વિશ્વાસ જાળવી રાખ્યો છે। માત્ર તાલુકા પંચાયત જ નહીં, પરંતુ જિલ્લા પંચાયતની બંને બેઠકો પર પણ કોંગ્રેસે કબજો જમાવીને પોતાની રાજકીય તાકાતનું પ્રદર્શન કર્યું છે। નવા રચાયેલા આ તાલુકાના વિકાસની આશા વચ્ચે ભાજપના તમામ ગણિતો અહીં ઊંધા પડ્યા છે। આ પ્રચંડ બહુમતી સાથે હવે હડાદ તાલુકા પંચાયતના પ્રથમ પ્રમુખ તરીકે કોંગ્રેસનો જ ઉમેદવાર શિરોપાવ મેળવશે તે નિશ્ચિત બન્યું છે। પરિણામો જાહેર થતાની સાથે જ કોંગ્રેસ છાવણીમાં ભારે ઉત્સાહ અને જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે। રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે હડાદ વિસ્તાર આજે પણ કોંગ્રેસનો અજયગઢ છે અને જનતાએ પરિવર્તનના બદલે જૂના સાથી પર જ પસંદગી ઉતારી છે। હવે સત્તાના સૂત્રો સંપૂર્ણપણે કોંગ્રેસના હસ્તક આવતા આગામી સમયમાં વહીવટી પ્રક્રિયામાં પણ કોંગ્રેસનું જ વર્ચસ્વ જોવા મળશે। આમ હડાદ તાલુકા પંચાયતના આ પરિણામોએ સાબિત કરી દીધું છે કે સ્થાનિક પ્રશ્નો અને પક્ષ પ્રત્યેની વફાદારીએ કોંગ્રેસ માટે વિજયનો માર્ગ મોકળો કર્યો છે।